નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રોનક બારિયા, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા. મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11 અંગ્રેજીની વાત કરવાના છે, જેમાં યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીનો પાર્ટ 2 જોવાના છે. આપણે અગાઉના વિડીયોમાં આપણે પાર્ટ 1 જોયું હતું, અડધો પાઠ આપણે સમજ્યા હતા, બરાબર છે. તો આજે આપણે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી પાર્ટ 2 જોવાના છે. તો મિત્રો, સૌથી પહેલા તમે પાર્ટ 1 એનો જોઈ લેવા વિનંતી છે, જેથી તમને આ પાર્ટ 2 સમજવામાં સરળતા રહે. તો થોડુંક આપણે એના ક્ષણો અથવા એ પાઠમાં આપણે શું ચર્ચા કરી હતી પાર્ટ 1માં એ જાણી લઈએ. તો અહીંયા હિમાલયના પર્વતીય વિસ્તારોની વાત છે, ઉત્તર પ્રદેશના, બરાબર છે. ઉત્તર પ્રદેશના અમુક ગામડાઓની વાત છે. ત્યાં જંગલોને કાપી નાખવામાં આવ્યા હતા, અને આ જંગલોને બચાવવા માટે ત્યાંના લોકો આવી રીતે બાથ ભરીને ઊભા રહી જતા હતા. જ્યારે કોઈ જે વૃક્ષોને કાપવા માટે આવતા હતા ત્યારે બાથ ભરીને ઊભા રહી જતા હતા, જે એક ચિપકો આંદોલન તરીકે ઓળખાયું હતું, બરાબર છે મિત્રો. અને ચિપકો આંદોલન તમે જોઈ શકો છો કેવી રીતે કરવામાં આવ્યું હતું. એક સત્યાગ્રહ તરીકે ઓળખાયો, જે જંગલોને બચાવવા માટેનું હતું. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે કેટલાક લોકો છે એ વૃક્ષોને કાપવા આવી રહ્યા છે, ત્યારે ત્યાંના ગામ લોકો છે એ ગામ લોકો ઝાડને વૃક્ષને બાથ ભરીને ઊભા રહી જતા હતા અને વૃક્ષોને કાપવા દેતા નથી. જેમાં ફક્ત પુરુષો એટલે નહીં, પણ મહિલાઓ અને બાળકો પણ આવી રીતે આ સત્યાગ્રહમાં જોડાયા હતા. અને આ છે ત્યાંની રિયલ પિક્ચર્સ છે કે તે જમાનામાં અથવા તે સમયે આવી રીતે મહિલાઓ વૃક્ષોને કાપતા બચાવવા માટે અથવા અટકાવવા માટે આવી રીતે બાથ ભરીને ઊભા રહેતા હતા. ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે મિત્રો, પાર્ટ 2 ની શરૂઆત કરીએ છીએ. બધાનું ધ્યાન હોવું જોઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. જો મિત્રો, અંડર ધ લીડરશિપ ઓફ સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંડી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કમ ફોરવર્ડ ટુ સેવ ધ દિયોદર એટલે કે દેવદાર ફોરેસ્ટ ધેટ લાઇઝ ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયસ. તો અંડર ધ લીડરશિપ એટલે કે મિત્રો અહીંયા કોઈકની નેતાગીરી હેઠળ. કોની નેતાગીરી? તો કે સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંડી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ એટલે કે ટેહરી ગઢવાલના જે કઈ નેતાઓ હતા, જેમાં નામ આવે છે સુંદર બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદ. તમે એમને જોઈ શકો છો. જો મિત્રો, આ છે સુંદરલાલ બહુગુણા અને બીજો ફોટો છે શ્રી ચાંડી પ્રસાદ, કે જે આ ટેહરી ગઢવાલ જિલ્લાના નેતાઓ છે. આ નેતાઓની નેતાગીરી હેઠળ શું કરે છે? તો કે ઇન ઉત્તરાંચલ એટલે કે ઉત્તરાંચલના વિસ્તારોમાં, ટેહરી ગઢવાલના વિસ્તારમાં, કે જે ક્યાં આવેલા છે કે સ્લોપ ઓફ ધ હિમાલય. સ્લોપ ઓફ ધ હિમાલય એટલે હિમાલયના ઢોળાવો પર પથરાયેલા આજે કઈ દેવદારના જંગલો છે, દેવદારના વૃક્ષો છે, એ વૃક્ષોને બચાવવા માટે સુંદરલાલ બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદની નેતાગીરી હેઠળ ટ્રી લવર્સ કમ ફોરવર્ડ ટુ સેવ ધ ડિયોડર ફોરેસ્ટ, કે જે આ વૃક્ષોને બચાવવા માટે અથવા જે વૃક્ષ પ્રેમીઓ હતા એ વૃક્ષ પ્રેમીઓ આગળ આવે છે. જેની લીડરશિપ અથવા નેતાગીરી કોણે લીધી હતી? તો કે સુંદરલાલ બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદ, બરાબર છે મિત્રો. આગળ જોઈએ આપણે હવે. તો કે ઇન ધીસ મુવમેન્ટ, કે આ ચળવળ દરમિયાન શું થાય છે? આગળ જોઈએ મિત્રો. તો આ ચળવળ દરમિયાન the tree lovers used to embrace the trees to save them for being cut. એટલે કે ટ્રી લવર્સ છે કે આ જે વૃક્ષ પ્રેમીઓ હોય છે, વૃક્ષ પ્રેમીઓ વૃક્ષને શું કરી લેતા હતા? તો કે એમ્બ્રેસ, બાથ ભરી લેતા હતા. ધેમ ફ્રોમ બિંગ કટ એટલે કે કટ કરતા અથવા એને કપાતા બચાવવા માટે અત્યારના વૃક્ષ પ્રેમીઓ છે એ વૃક્ષોને બાથ ભરી લેતા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આપણે બધા જાણીએ છીએ કે આ ચળવળને આપણે ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈએ, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ કરવું, ઓફ ફોરેસ્ટ એટલે કે જંગલોનું સંરક્ષણ કરવું એ આપણી મોરલ ડ્યુટી છે. શું છે? નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, અને આપણું બંધારણ પણ એવું લખે છે અથવા કહે છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી એટલે કે મૂળભૂત ફરજ છે. ડ્યુટી એટલે કે આ આપણી દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. શું? તો કે કન્ઝર્વ, સંરક્ષણ કરવું, ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, કે ફોરેસ્ટ એટલે કે જંગલોને સુધારવા, એને ઇમ્પ્રૂવ કરવું. લેક છે, લેક એટલે કે
જે સરોવરો છે, નદીઓ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવ સહિત, એન્ડ ઓલ્સો ધ હેવ કોમ્પેશન ટુવર્ડ ઓર્ગેનિઝમ. એટલે કે મિત્રો અહીંયા વાત કરી છે કે આ દરેક નાગરિકની ફરજ છે, ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, કે જંગલોનું સંરક્ષણ કરવું, સરોવરોનું સંરક્ષણ કરવું, નદીઓ અને પર્યાવરણ સુધારવું એ દરેક સજીવ તરફ શું છે. એન્ડ ઓલ્સો હેવ કમ્પેશન એટલે કે કરુણા રાખવી, ટુવર્ડ્સ એટલે કે ની તરફ કરુણા રાખવી એ દરેક નાગરિકની સિટીઝન્સ ફંડામેન્ટલ મૂળભૂત ફરજ છે. હવે અહીંયા એક વાત આવે છે બીજા પેરેગ્રાફમાં, કાંગડ નામના વિલેજની વાત છે કે કાંગડ અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ, કે 200 કુટુંબ ધરાવતા કાંગડ નામના ફેમિલીની અથવા કાંગડ નામના ગામની વાત છે. લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર્સ, કે 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ વસેલું છે. તો ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ, આ એક ઉત્તમ ઉદાહરણ છે ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી, તે સ્થાનિક લોકો છે તે રીતે નાશ પામતા જંગલોને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે. તે એક એક્સિલન્ટ ઉદાહરણ છે, અથવા કેવું કહેવાય કે એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય છે કે તે લોકોએ તેમના જંગલોને બચાવવા માટે કેવી વ્યવસ્થાપન કરી છે એ અહીંયા વાત કરેલી છે. તો જોઈએ મિત્રો તેઓ લોકોએ શું કર્યું હતું, તો કે બાય 1977 ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ, કે 1977 આ જે કાંગડનું જંગલ છે ઓલરેડી બીકમ ડિગ્રેડેડ એટલે કે નાશ પામી ચૂક્યું હતું, બરાબર છે, એને કાપી નાખવામાં આવ્યું હતું. ઇન ધેટ યર, તે વર્ષે, however the forest department decide to fell it, તે વર્ષમાં જંગલ ખાતાએ તે જંગલ કાપી નાખવાનું નક્કી કર્યું હતું. ધ વિલેજ વુમેન, કે ત્યાંની જે મહિલાઓ છે ગામડાઓની, who had to walk long distance for fuel, આ ગામડાઓની મહિલાઓને ખૂબ લાંબુ ચાલીને જવા પડતું હતું. શેના માટે, તો કે ફ્યુલ એટલે કે ઈંધણ માટે, ફૂડર એટલે પશુઓનો ઘાસચારો, એન્ડ વોટર પાણી માટે ખૂબ જ ચાલીને જવા પડતું હતું. વેર ડિટર્મિનેડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી, એટલે કે તેમના અંતિમ શ્વાસ સુધી અથવા અંતિમ વૃક્ષોને બચાવવાનો તેમણે સંકલ્પ લીધો હતો અથવા દ્રઢ નિશ્ચય કર્યો હતો. કેમ કે અગાઉ જે આ ફોરેસ્ટ છે, ફોરેસ્ટ ડિગ્રેડેડ એટલે કાપી નાખવામાં આવ્યા હતા, પણ હવે જે કંઈ બચ્યા ઘટ્યા વૃક્ષો છે, વૃક્ષોને હવે ડિટર્મિનેટ ટુ સેવ એટલે કે દ્રઢ નિશ્ચય સાથે બચાવવાનો પ્રયત્ન કરે છે. તો શું કરે છે, તો કે ધ મેન ઓફ કાંગડ, અને જે કાંગડના પુરુષો છે, વેર ઓફરેડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. ધ મેન ઓફ કાંગડ એટલે કે જે કાંગડ ગામના જે લોકો છે અથવા પુરુષો છે, પુરુષોને વેર ઓફરેડ એક ઓફર કરવામાં આવી હતી. શું ઓફર કરવામાં આવી હતી, તો કે બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફોલ ધ ટ્રીઝ, કે આ વૃક્ષોને કાપવા માટે તે જ ગામના પુરુષોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓફર કરવામાં આવી હતી, બરાબર છે. એઝ અ રિઝલ્ટ, પરિણામે ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજમેન એન્ડ વુમેન, તેથી તે જ ગામના લોકોને જે વૃક્ષો કાપવા માટે કહેવામાં આવ્યું, તેથી ત્યાંના લોકો એટલે કે પુરુષો અને મહિલાઓ વચ્ચે કોન્ફ્લિક્ટ એટલે શું થશે મિત્રો, કોન્ફ્લિક્ટ એટલે કે વિરોધાભાસ અથવા સંઘર્ષ અથવા ઘર્ષણ થવાની સમસ્યા ઉદ્ભવે છે. કેમ કે સ્વાભાવિક છે મિત્રો કે એક બાજુ જે મહિલાઓ છે એ મહિલાઓ એ જંગલોના રક્ષણ માટે આગળ આવે છે, ત્યારે તે જ ગામના લોકોને, પુરુષોને આ જંગલ કાપવા માટેની ઓફર આપવામાં આવે છે, એટલે સ્વાભાવિક છે સંઘર્ષ અથવા ઘર્ષણમાં ઉતરવાનું થયું હતું. નેક્સ્ટ આગળ બીજો પેરેગ્રાફ જોઈએ મિત્રો. જો મિત્રો અહીંયા તમને આપેલા છે એક ફોટોગ્રાફ છે, જેમાં આપણે એ જ આગળ વાત કરી કે તે ગામના ઉત્તરાખંડના ટેહરી ગઢવાલના જિલ્લાના જે સુંદર બહુગુણા અને ચાંડી પ્રસાદની નેતાગીરી હેઠળ ત્યાંના જે હિમાલયના ઢોળાવવાળા પ્રદેશો છે તે બચાવવા માટે, આ દેવદાર વૃક્ષોને બચાવવા માટે ત્યાંથી વૃક્ષ પ્રેમીઓ હતા એ આગળ આવે છે આમની નેતાગીરી હેઠળ, અને આ છે આ સમગ્ર સત્યાગ્રહનું સંચાલન કરતા હતા. નેક્સ્ટ આગળ જોઈએ તો મિત્રો આપણે બીજો પેરેગ્રાફ તો જોઈએ. આફ્ટર 4 months ઓફ રેસિસ્ટન્સ, આફ્ટર 4 months એટલે કે 4 મહિના સુધી અથવા 4 મહિનાના વિરોધ પછી
ધ વુમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. મહિલાઓ છે સફળ થાય છે આ જંગલોને બચાવવા માટે. ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન, કે મહિલાઓનું જે સંસ્થા હતી અથવા ઓર્ગેનાઇઝેશન હતું જેનું નામ હતું ધ મહિલા મંગળ દળ, ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ત્યારબાદ આ જે સ્ત્રીઓનું અથવા મહિલા મંડળ દળ હતું એ આ ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે કે નાશ પામેલા જંગલોને રિવાઇવ કરવાનું નક્કી કરે છે. ડિસાઇડ કરે છે એટલે નક્કી કરે છે. રિવાઇવ કરવું એટલે શું થશે મિત્રો, કે ફરીથી તેને પુનર્જીવિત કરવા. તો તેના માટે શું કરે છે, તો કે ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ, એટલે કે કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય, એટલે કે જેના ઘરે જેટલા ઢોર ઢાખર હોય તે મુજબ ઓન બાય ઈચ ફેમિલી, દરેક ફેમિલીમાં જેટલા પણ પશુઓ હોય એ પશુઓ મુજબ કોન્ટ્રીબ્યુશન વેર રેઝડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, એટલે કે એ મુજબનો આર્થિક ફાળો ઊભો કરી એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, એક ફોરેસ્ટ ગાર્ડ એટલે કે જંગલ રક્ષક ચોકીદાર રાખવામાં આવ્યો હતો. હુ વોઝ પેડ ₹300 પર મંથ, તેને 300 રૂપિયા પર મહિને એટલે કે મહિનાના 300 રૂપિયા આપીને એક જંગલ રક્ષક નીમવામાં આવ્યો હતો. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. ફોર 3 years ધ અરેન્જમેન્ટ એટલે કે આ પ્રકારની જે કંઈ અરેન્જમેન્ટ હતી, વ્યવસ્થાપન હતું, એ 3 વર્ષ સુધી એકદમ ટોપ ટીપ એટલે કે સારું ચાલ્યું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરાઇઝન એટલે કે પછી જે કંઈ છે એ સમસ્યા ઉદ્ભવે છે. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજન્ટ, કે જે આ ફોરેસ્ટનો ગાર્ડ હતો, ચોકીદાર હતો, એ નેગ્લિજન્ટ એટલે કે બેદરકાર બને છે. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને જે કંઈ એનું જે રક્ષણ હતું એ રક્ષણને ઢીલું કરે છે. વન્સ ધ વુમેન ડિસ્કવરેડ ધીસ, આ બાબત જ્યારે કોઈ એક મહિલાએ આ જોયું અથવા એક સ્ત્રીને આ બાબતની ખબર પડી ત્યારે તેમણે they abolished the post and decide to guard the forest themselves, અને તેમણે આ જગ્યાને અબોલિશ કરવું એટલે કે રદ કરવી, દૂર કરવી આ પોસ્ટને. એન્ડ ડિસાઇડેડ, અને નક્કી કરે છે ગાર્ડ ધ ફોરેસ્ટ themselves, અને પોતાની જાતે જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. એના પછી જોઈએ મિત્રો કે નાવ ધ મહિલા મંગળ દળ હેર અસાઇનેડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમેન. નાવ, હવે ધ મહિલા મંગળ દળ હેઝ અસાઇનેડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ, આ જંગલોની દેખરેખ રાખવા માટે શું કરે છે, તો કે ગ્રુપ ઓફ વિલેજ વુમેન, કે ગામડાની સ્ત્રીઓની ટુકડીઓ બનાવી દે છે. આ મહિલા મંગળ દળ છે એ ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપે છે. ધ રિસ્પોન્સિબિલિટી, આ જે કઈ જવાબદારી છે, શેરેડ અમોંગ 15 વુમેન ઇન રોટેશન, વારાફરતી 15 સ્ત્રીઓમાં રોટેશન મુજબ એટલે વારાફરતી જવાબદારી વહેંચવામાં આવી હતી. Thus the duty of each woman comes after 15 days. આમ દરેક સ્ત્રીની ફરજ 15 દિવસ બાદ આવે છે, એટલે કે each woman, દરેક મહિલાની જે ફરજ છે ફરજ 15 દિવસ પછી આવે છે. As one woman said, એકવાર એક મહિલાએ કહ્યું કે on these days, આ દિવસે we leave our work and protect the forest. આ દિવસે અમે અમારા જે કંઈ કામ છે બધા કામ છોડી દઈએ છીએ, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને અમે ફક્ત ને ફક્ત આ જંગલનું રક્ષણ કરીએ છીએ. બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન, અને એવું કહે છે કારણ કે અમારા ઓક વૃક્ષો છે એ અમારા બાળકો સમાન છે, એટલે અમે તે દિવસે કોઈ જ કામ કરતા નથી, ફક્ત ને ફક્ત અમે તેને પ્રોટેક્ટ કરીએ છીએ, અમારા જંગલોનું રક્ષણ કરીએ છીએ, એવું એક મહિલાએ કહ્યું હતું. વન્સ વેન અ માઇગ્રન્ટ શેપર્ડ, કે જ્યારે એક શેપર્ડ એટલે કે બહારથી આવેલો શેપર્ડ એટલે કે ભરવાડ અલો હિઝ ગોટ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, કે એકવાર એક બહારથી આવેલા ભરવાડે તેની બકરીઓને, ગ્રેઝ એટલે ચરવું અને ગોટ એટલે બકરીઓ, તેની બકરીઓને ચરવા માટે ઇન ધ પ્રોટેક્ટ ફોરેસ્ટ એરિયા, આ પ્રોટેક્ટ એટલે કે રક્ષિત જંગલ વિસ્તારમાં ચરવા માટે જવા દીધી હતી. તો ત્યાંની સ્ત્રીઓએ શું કર્યું, ધ વુમેન ટુક અવે ધ ગોડ્સ, તેમની બકરીઓને ઉપાડી લઈ જાય છે. એન્ડ ફાઇન્ડ ધ શેપર્ડ ₹200, અને આ ભરવાડને 200 રૂપિયાનો ફાઇન એટલે કે દંડ કરે છે, અને ત્યાર પછી તેની બકરીઓ
પાછી આપે છે. વિલેજર્સ ધેમસેલ્વ, હવે વિલેજના જે કંઈ લોકો છે, ગામના લોકો માટે ખુદ તેમના માટે આર ફાઇન્ડ, તેમના માટે પણ દંડ નક્કી કરવામાં આવ્યો હતો. અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ફાયરવુડ એટલે કે બળતણ માટે જો ગામડાનો કોઈ પણ વ્યક્તિ ત્યાંથી કોઈ વૃક્ષ કાપી અથવા લાકડું લઈ જાય તો તેને પણ દંડ કરવામાં આવતો હતો. અને એ કેટલા રૂપિયા? ₹100 દંડ ત્યાંના ગામના લોકોને પણ કરવામાં આવતો હતો. તો જોયું મિત્રો આ મહિલા મંડળ દ્વારા કેવી રીતે કામ કરવામાં આવતું હતું. નેક્સ્ટ હવે આગળ જોઈએ આપણે મિત્રો, બીજો પેરેગ્રાફ જોઈએ. જો ચિપકો મુવમેન્ટ જોઈએ, અહીંયા તમે ચિપકો મુવમેન્ટ 1973 જોઈ શકો છો. હવે એમાં આપણે આ એક છેલ્લો પેરેગ્રાફ છે, એ છેલ્લા પેરેગ્રાફને જોવાનો પ્રયત્ન કરીએ. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ સ્ટ્રેન્થ, થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન. એટલે કે અહીંયા આભાર માનવો જોઈએ કુદરતનો, એન્ડ ધેન ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન. એટલે કે અહીંયા મહિલાઓની જે સ્ટ્રેન્થ છે, શક્તિ છે, શક્તિને શું કરવામાં આવે છે? એટલે કે એમનો આભાર માનવામાં આવે છે. કે અહીંયા કુદરતનો તો આભાર ખરો જ, સાથે સાથે સ્ટ્રેન્થ એટલે કે મહિલાઓની શક્તિ, તાકાતનો આભાર માને છે. ધ મિક્સ્ડ નેચર ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ ઓફ ગઢવાલ. એટલે કે ગઢવાલના બધા જ ભાગોમાં, ઓલ પાર્ટ ઓફ ગઢવાલ, ગઢવાલના બધા જ ભાગોમાં હવે શું થઈ ગયું છે? તો કે મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ એટલે કે જે મિક્સ જંગલો છે, ઓક ફોરેસ્ટ એટલે ઓકના જંગલો છે, આર નાવ રિકવરિંગ, રિકવરિંગ એટલે પુનર્જીવિત થઈ ગયા હતા. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ, બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ સ્ત્રીઓ હજુ વધારે સાવધ રહેવું પડે છે. સ્ત્રીઓને, મહિલાઓને હજી વધારે વિજિલન્ટ એટલે કે સાવધ રહેવું પડે છે. ઇન 1980 ની વાત છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે અહીંયા એક વાત રજૂ કરવામાં આવેલી છે કે 1980 ધ મહિલા મંગળ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. કે ધ મહિલા મંગળ છે એગ્રી થાય છે, સહમત થાય છે, શેના માટે? તો કે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ, કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા માટે એગ્રીડ થાય છે, એટલે કે સહમત થાય છે. તો તેમણે શું કર્યું? દે ડગ 15,000 pits, તો તેમણે તેના માટે 15,000 જેટલા ખાડા ખોદ્યા. બટ ધેન, પણ પછી they found that the department was only interested in planting poplar. they found, પછીથી તેમને જાણવા મળ્યું કે જે આ ડિપાર્ટમેન્ટ છે, જંગલ ખાતું છે, was only interested એટલે ફક્ત ને ફક્ત શેમાં રસ ધરાવે છે? તો કે in planting poplar. પોપ્લર નામનું વૃક્ષ છે, વૃક્ષો વાવવામાં જ ઇન્ટરેસ્ટ ધરાવે છે, રસ ધરાવે છે, એવું એમને જાણવા મળે છે. The woman refused to allow the planting of poplar. આ મહિલા છે એ મહિલાઓ allow the planting of poplar, allow the planting of poplar એટલે કે આ જે વ્યવસાયિક વૃક્ષ છે, પ્લાન્ટિંગ ફોર પોપ્લર, આ પોપ્લર નામનું જે વ્યવસાયિક વૃક્ષ છે, જે વિદેશી છે, એના માટે ધ વુમન રિફ્યુઝડ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપ્લર. તેને ના પાડે છે કે આ પ્રકારનું અમારે, આવા પ્રકારના વૃક્ષો અમારે વાવવા દેવા નથી. કેમ કે વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રીઝ, આ એક વ્યવસાયિક વૃક્ષ છે, જેની બદલે અથવા ઇન્સ્ટેડ ઓફ, તેના બદલે દે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનિયસ ફૂડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી. કે આ જે પોપ્લર વૃક્ષ છે એને ઉગાડવા કરતા તે ફોર્સ્ડ, તેમણે શું કર્યું? તેમણે કયા વૃક્ષો વાવવાની ફરજ પાડી? ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવી ફરજ પાડી કે પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનિયસ, ઇન્ડિજિનિયસ એટલે કે તેમના મૂળ વતનને લગતું, કે જે તેમના માટે ફૂડર ટ્રીઝ, તેમના માટે ઘાસચારો પૂરું પાડે, એન્ડ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, અને તેનો સીધો જે લાભ છે, લાભ ત્યાંના ગામ લોકોને અને ત્યાંના વિસ્તારના તમામ વ્યક્તિઓને મળે, તે માટે તેમના ગામનું, નજીકનું, તેમના માટે ઉપયોગી થઈ પડે એવું વૃક્ષ વાવવા માટે ફોર્સ કરે છે. અંતમાં જોઈએ મિત્રો, ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ ઓફ ઉત્તર પ્રદેશ ઇન એડિશન ટુ સપ્લાય લોકલ એગ્રીકલ્ચર. થસ એટલે કે શું છે કે આ રીતે ઉત્તર પ્રદેશના મેની પાર્ટ્સ, ઘણા વિસ્તારોમાં હવે જે જંગલો છે, ફોરેસ્ટ નાવ રીજનરેટિંગ એટલે વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે.
એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એટલે કે વધારામાં ઉમેરવામાં જાય તો ઉમેરીએ તો સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર તેના કારણે જે સ્થાનિક એગ્રીકલ્ચર છે ખેતી છે એન્ડ એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલનને લગતા જે કંઈ વ્યવસાયો છે એને સહાયક થવા માટે આ પુનર્જીવિત થયેલા જંગલોએ શું કર્યું છે તો કે ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ એન્ડ સોઇલ ઇરોઝિયન. ધ રીજનરેટેડ ફોરેસ્ટ એટલે શું થશે કે જે આ પુનર્જીવિત થયેલા જંગલો છે એ જંગલોના કારણે રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ કે જે પૂરની તીવ્રતા વધી છે અથવા જંગલોએ જે પૂર તેમજ ફ્લડ એટલે અહીંયા મિત્રો શું થશે પૂર એન્ડ સોઇલ ઇરોઝિયન એટલે જમીનનું જે ધોવાણ થાય છે એ ધોવાણની પ્રબળતા છે એ પ્રબળતાને રેડ્યુસ કરી નાખી છે એટલે કે ઘટાડી દીધી છે. તમે જાણો જ છો કે વૃક્ષો કેટલું મહત્વનું હોય છે, બરાબર છે. વૃક્ષોનું મહત્વ આપણા જીવનમાં કેટલું છે. તો આ વૃક્ષોના કારણે જે ફ્લડ છે ફ્લડની તીવ્રતા અને જે જમીનનું ધોવાણ થતું હોય છે એ અટકે છે. એન્ડ હેવ ઇન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય અને આ પુનર્જીવિત થયેલા જંગલોના કારણે ત્યાં પરમેનન્ટ વોટર સપ્લાય એટલે કે ત્યાં કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી આપ્યો છે એટલે કે ખાતરી કરી આપી છે કે હવે ત્યાં પાણી છે ક્યારે ઘટશે નહીં એટલે કે જંગલો હોય ત્યાં પાણીની સમસ્યા હોતી નથી. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન એટલે કે જંગલોની રક્ષણ કરવાની પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી સામૂહિક પદ્ધતિ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ એટલે કે સામૂહિક પદ્ધતિની જે અસર છે ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ અ મેની નેબરિંગ વિલેજ ઘણા બધા ગામડાઓમાં સ્પ્રેડ એટલે કે પ્રસરી હતી. આજુબાજુના જે નજીકના પાડોશી ગામડાઓ હતા એ ગામડાઓમાં આ પ્રકારની જે સામૂહિક પદ્ધતિ હતી એ પદ્ધતિની અસર ગામડાઓ સુધી પહોંચી હતી. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ મિત્રો અહીંયા એક સેન્ટેન્સ અધૂરું છે એને સમજતા પહેલા આપણે જોઈ લઈએ કે આ જંગલો કેવી રીતે પુનર્જીવિત થયા હતા. તો તમે મિત્રો અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, બરાબર છે. ત્યાર પછી જે છેલ્લું સેન્ટેન્સ છે એ એમ કહેવા માંગે છે કે ઇનફેક્ટ ધીસ ઇઝ પરહેક ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ફોર ધીસ નેચરલ ટાસ્ક ઓફ અર્જન્સી એટલે મિત્રો એનો મતલબ એવો થાય કે હકીકતમાં ધીસ ઇઝ પરહેપ્સ ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ફોર ધીસ નેશનલ ટાસ્ક એટલે કે આ રાષ્ટ્રીય કાર્ય માટે આજના હાલના સમયમાં ભયંકર તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક મોસ્ટ ઇફેક્ટિવ વે ફોર ધીસ નેશનલ ટાસ્ક ઓફ અર્જન્સી એટલે કે હકીકતમાં આ જે ભયંકર સમસ્યા છે એને નાથવા માટે અથવા એનું સમસ્યાના સોલ્યુશન માટે આ એક રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક કદાચ અસરકારક રસ્તો હોઈ શકે. કયો અસરકારક રસ્તો? તો મિત્રો એના બચાવ માટે પગલાં ભરવા જે અહીંયા આપણે મહિલાઓએ જે તે પગલાં ભર્યા હતા જે તે વ્યવસ્થાપન કર્યું હતું જંગલોના રક્ષણ માટે તેમ આપણે કરવું અનિવાર્ય છે. તો મિત્રો આ હતી યુનિટ 3 રીડ 1ની વાત જેમાં મહિલાઓ એ કેવી રીતે તેમના જંગલોને બચાવવા માટે વ્યવસ્થા કરી હતી અને બચાવવા માટે જે કંઈ બનતા પ્રયાસો કર્યા તેની સંપૂર્ણ ચર્ચા આપણે જોઈ. તો મિત્રો આપણે પણ જાણીએ છીએ કે વૃક્ષોનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. તો આપણે પણ જંગલોનું રક્ષણ કરવું જોઈએ, વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી આપણું જે પર્યાવરણ છે વાતાવરણ છે એકદમ પ્રફુલ્લિત રહે, બરાબર છે. તો મિત્રો ફરીથી આ વિડીયોને તમે ના સમજાયો હોય તો ધ્યાનપૂર્વક સાંભળી લેજો, બરાબર છે. હવે નેક્સ્ટ આપણે બીજો વિડીયો લઈને મળીએ ત્યાં સુધી મિત્રો થેન્ક યુ, આભાર. એન્ડ સેવ ટ્રીઝ સેવ અર્થ એ સૂત્ર સાથે આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે મળીએ. તો ચાલો મિત્રો, આભાર, થેન્ક યુ વન્સ અગેન એન્ડ બાય, ટેક કેર.